स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આશા રાખું કે આની અગાઉના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી એના વિશે તમે સ્વાધ્યાય પ્રવૃત્તિ પણ ઘરે બેસીને કરી હશે અને વિશેષ વાંચન માટે મેં સૂચવેલા સંદર્ભ પુસ્તક મુજબ તમે એનો અભ્યાસ પણ તમારી અનુકૂળતાના સમયે તમે કર્યો હશે. રાજ્યશાસ્ત્ર વિષય જ આખો એક રસપ્રદ વિષય છે વિદ્યાર્થી મિત્રો, અને એમાં પણ જ્યારે આપણે ભારતીય સરકાર અને રાજકારણનું પેપર ભણતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે આખી જ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે, સરકારે શું કરવાનું છે, પ્રધાનમંત્રીએ શું કરવાનું છે, વાસ્તવિક કારોબારી શું કરે છે, નામની કારોબારીની ભૂમિકા શું છે, આખી જ આ વ્યવસ્થામાં રાજ્ય સરકાર સ્થાનિક સરકારે શું કરવાનું, લોકોની શું ભૂમિકા છે, આ સમગ્રનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો જ્યારે એક તરફ સિસ્ટમ હોય એટલે કે સરકાર હોય, એક તરફ નાગરિક આમ જનતા પ્રજાજનો હોય અને બીજી તરફ એ સિસ્ટમ કઈ રીતે કરવી એનો નિર્ણય કરવા માટેની એક વ્યવસ્થા હોય, તો આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય છે અધિકારીઓ અને પદાધિકારીઓ, તો આખી આ વ્યવસ્થામાં બંધારણ મુજબ આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે, કારણ કે ભારતે લોકશાહીનો સ્વીકાર કર્યો છે, બંધારણનો સ્વીકાર કર્યો છે અને સમવાય તંત્રનો સ્વીકાર કર્યો છે, અને એટલા માટે જ ભારતમાં બંધારણ સર્વોપરી છે. કારણ કે સરકાર તો આવે ને જાય એની સમય મર્યાદા મુજબ. આજે આ પક્ષ છે, ફરી નેક્સ્ટ ટર્મમાં બીજો કોઈ પક્ષ હોઈ શકે સત્તાધારી. આજે આ વિરોધ પક્ષમાં છે તો કાલે સત્તાધારી પક્ષમાં છે, પરંતુ સરકારે બંધારણ અનુસાર કાર્ય કરવાનું છે. તો ભારતના બંધારણમાં જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ અગત્યની છે, જે આપણા અભ્યાસક્રમમાં પણ છે, એનો આપણે અભ્યાસ કરીએ છીએ અત્યારે. અને એ પૈકી એક મુદ્દો એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? આખા જ આ ચેપ્ટરની રૂપરેખા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની રહેશે. આખો જ આ વિડીયો લેક્ચરના ઉદ્દેશ્યથી લઈને પ્રસ્તાવનાથી લઈને રાજ્યનીતિના માર્ગદર્શક જેટલા સિદ્ધાંતો છે અગત્યના, એની આપણે ચર્ચા કરીશું. સારાંશરૂપ બાબતોનો અભ્યાસ કર્યા બાદ હું તમને કેટલાક સ્વાધ્યાય પૂછીશ. આ સ્વાધ્યાયમાં બહુ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો હશે, ઓબ્જેક્ટિવ ટાઈપના, અને લોંગ ક્વેશ્ચન પણ મેં અહીંયા આગળ આપેલો છે, જેથી તમને પરીક્ષાલક્ષી પણ થોડુંક માર્ગદર્શન મળી રહે. વિશેષ વાંચન માટે મેં કેટલીક સંદર્ભ સૂચિનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. આજના આ વિડીયો લેક્ચરનો મુખ્ય હેતુ જ મારો એ છે કે તમે ભારતના બંધારણમાં આપવામાં આવેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી પરિચિત થાવ, એની જાણકારી તમે પ્રાપ્ત કરી શકશો. તો સમજીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કુલ 6 પ્રકારના આદર્શોને ધ્યાનમાં રાખીને આખું જ આ એનાલિસિસ વિવરણ ભારતીય બંધારણમાં કરવામાં આવેલું છે. એટલે બંધારણના ઘડવૈયાઓની જે ભાવના છે એ બહુ અગત્યની છે કે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જો શબ્દ જેવું સૂચવે, રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્યએ કઈ રીતે કાર્ય કરવાનું છે, એણે કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે, લોકોના સર્વોત્તમ વિકાસ માટે કઈ બાબતો અગત્યની છે, આ બધાનો સાર, ટૂંક સાર એ સરકારને આપે છે, રાજ્યને આપે છે. એટલે નામ જ એવું સૂચવે છે કે જે ડાયરેક્શન આપે છે સરકારને. હા, સરકાર માટે અહીંયા એ સ્પષ્ટતા કરીને સમજ લેવી બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે સરકાર માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો એ ફરજિયાત નથી.
સરકારની અનુકૂળતા હોય, એ કરી શકે એવા સંજોગો હોય, એવા સંસાધનો હોય એની પાસે અને અમલમાં મૂકે તો ખૂબ સારી વાત છે. પરંતુ મૂળભૂત અધિકારોનો અમલ જે રીતે ફરજિયાત છે, મૂળભૂત અધિકારોના ભંગ બદલ જે રીતે કાનૂની પીઠબળ છે, એવી રીતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાછળ કાનૂની પીઠબળ નથી. એટલે તમે એનો ભંગ થાય તો અદાલતમાં જઈ શકો નહીં. આ તો એક સૂચનો છે, આદર્શો રજૂ કરે છે કે ભાઈ આદર્શ વ્યવસ્થામાં, આદર્શ દેશમાં આદર્શ રીતે આ રીતે આગળ વધવું જોઈએ, આવી સવલતો પ્રજાને આપવી જોઈએ, આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી જોઈએ, આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. તો એ મૂલ્યલક્ષી જે બાબત રજૂ કરે છે એ જ આ નીતિદર્શક સિદ્ધાંતો છે. એક રીતે આખા જ આમ દીવાદાંડી સમાન છે. આ દીવાદાંડીનું કામ કરે છે, પથદર્શક સિદ્ધાંતો છે, ડાયરેક્શન આપણને આપે છે. તો આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જે છે એ આપણે જે 6 પ્રકારના છે સ્પષ્ટતાઓ, આદર્શો એ જોઈએ છે. એમાં નંબર 1 છે કે પુરુષ અને સ્ત્રી, ટૂંકમાં બધા જ નાગરિકોને સમાન રીતે આજીવિકાના પૂરતા સાધનો પ્રાપ્ત કરવાનો અધિકાર છે. આપણે 1 to 1 હું એક પછી એક તમે અહીંયા આગળ જોઈ શકશો. જરૂર લાગે તો તમે આની નોંધ પણ લઈ શકશો. હવે આપણે આ 1 to 1 સમજીએ વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મુદ્દાઓને, આ 6 મુદ્દાઓને, કે માણસની પ્રાથમિક જરૂરિયાત શું હોય વિદ્યાર્થી મિત્રો? રોટી, કપડાં, મકાન. તો તમે સ્ત્રી છો કે પુરુષ એ અગત્યનું નથી, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ બધાને એક સમાન રીતે આજીવિકા માટેના સાધનો પ્રાપ્ત થાય. ઘણીવાર આપણને એમ થાય કે સ્ત્રી અને પુરુષને વેતનમાં ઘણીવાર અસમાનતા જોવા ક્યાંક મળે આપણને, કે સ્ત્રી છે માટેનું વેતન ઇક્વલ નથી જેટલું હોવું જોઈએ, કામના કલાકોના પ્રમાણમાં જેટલું હોવું જોઈએ એટલું નથી. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કે જેને નીતિદર્શક સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, એવું દર્શાવે છે કે આજીવિકાના પૂરતા સાધનો પ્રાપ્ત કરવાનો સ્ત્રી અને પુરુષને બંનેને સમાન અધિકાર છે. હા, આખી જે આપણી ભારતીય વ્યવસ્થાઓમાં આપણે જે આપણું માઇન્ડસેટ કર્યું છે, આપણે જે આખી વ્યવસ્થા ઊભી કરી છે કે સ્ત્રીઓનું કામ છે ઘરમાં રહેવાનું, બાળકોની સંભાળ કરવાનું, ઘરકામ કરવાનું, એ તો ખરા, પરંતુ આધુનિક સમયમાં એના માપદંડો, એની જીવનશૈલી બદલાતી જાય છે અને એમાં પણ બંધારણ એવું કહે છે કે સ્ત્રીને અધિકાર છે એ હોવો જોઈએ. એને સમુદાયની ભૌતિક સાધન સંપત્તિની માલિકી અને તેના પરના અંકુશ એવી રીતે વિતરણ કરવામાં આવે કે જેથી સામુદાયિક કલ્યાણ ઉત્તમ રીતે સિદ્ધ થાય. ઘણીવાર આપણને એવું થાય કે સમષ્ટિનું કલ્યાણ નથી થતું. કોઈ એક બાબત હોય તો એમાં કેટલાક લોકોનું જ જ્યાં કલ્યાણ જોવા મળે છે ત્યાં આપણને મૂડીવાદ જોવા મળે છે. તો આ ન થાય એ માટે આ સિદ્ધાંતો એવું ડાયરેક્શન આપે છે કે ભૌતિક સાધન સંપત્તિની માલિક પરનો જે અંકુશ છે એનું વિતરણ પણ બરાબર રીતે થવું જોઈએ, ઉત્પાદનના સાધનો જે છે એનું વિતરણ. ત્રીજો મુદ્દો જે છે એ પણ અગત્યનો છે કે આર્થિક વ્યવસ્થાનું સંચાલન એવી રીતે ન થવું જોઈએ જેથી સાર્વજનિક હિતને હાનિકારક એવું સંપત્તિ અને ઉત્પાદનોના સાધનોનું કેન્દ્રીકરણ થાય. જો આ ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ એટલે શું? ઉત્પાદનના સાધનો કેટલા છે? જમીન મૂડી, તમે ઇકોનોમિક્સ સાથે થોડાક જો સંકળાયેલા હશો તો તમને ખ્યાલ હશે. તો આ ઉત્પાદનના સાધનોની જે માલિકી છે એ કોની છે? રાજ્યની છે, મુઠ્ઠીભર લોકોની છે, અગ્રવર્ગની છે, મૂડીવાદી લોકોની છે કે બધાની છે? તો એનું જે કેન્દ્રીકરણ છે એ ન થવું જોઈએ, વિકેન્દ્રીકરણ. જ્યારે લોકશાહીનો તમે સ્વીકાર કરો છો ત્યારે હંમેશા તમે ડિસેન્ટ્રલાઇઝ કરો છો વસ્તુ, તમે સેન્ટ્રલાઇઝ નથી કરતા પણ ડિસેન્ટ્રલાઇઝ કરો છો. કઈ રીતે કરો છો? તો કે એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર આ ત્રણેયની વચ્ચે નાણાંનું તમે વિભાજન કરો છો, સત્તાનું વિભાજન કરો છો, કાર્યનું વિભાજન કરો છો. તો સ્વાભાવિક છે કે ઉત્પાદનના સાધનોનું નિયંત્રણનું પણ એમાં વિભાજન અપ્રત્યક્ષ રીતે આપણને જોવા મળશે. સ્ત્રી પુરુષો બંનેને સરખા કામ માટે સરખું વેતન મળે. મેં હમણાં તમને કહ્યું કે સ્ત્રી છે માટે એને એક સમાન કામ, એક કામ હોય, કોઈ એક જ વ્યક્તિએ સરખું ક્વોલિફિકેશન લીધું હોય,
એક સ્ત્રી છે, એક પુરુષ છે, ક્વોલિફિકેશન સરખું છે, કામનો પ્રકાર એક સરખો છે, કામના કલાકો એક સરખા છે, પરંતુ એ સ્ત્રી છે માટે એને વેતન ઓછું, તો એવા પ્રકારનો અન્યાય કરવો જોઈએ નહીં. સ્ત્રી અને પુરુષને સમાન રીતે વેતન મળે એવું વાતાવરણ રાજ્ય સરકારે પૂરું પાડવું જોઈએ, રાજ્યએ પૂરું પાડવું જોઈએ. કામદારો, સ્ત્રીઓ, પુરુષો અથવા તો કુમળી વયના જે બાળકો છે એના આરોગ્યને નુકસાન ન પહોંચે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણને એવું લાગે કે કોઈ એક ચોક્કસ પ્રકારના વર્ગને અન્યાય થાય છે. એ અન્યાય જેની સાથે થાય છે એને અથવા તો એને સમજ નથી એટલે એ સહન કરે છે. બીજો વર્ગ એવો છે કે જે એ પોતાની નજર સામે એ અન્યાય થતા જોવે છે અને છતાં લાચાર થઈને આપણે કશું કરી શકતા નથી. તો એવા સમયે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક ડાયરેક્શન આપે છે, એક પથદર્શક બને છે કે એક રાજ્ય તરીકે, સરકાર તરીકે આદર્શ સમાજની રચના કરવી હશે તો તમારે આ કરવું પડશે અથવા તો તમારે આ નથી કરવાનું. તો આ પ્રેરણા આપવાનું, માર્ગદર્શન આપવાનું, એને ટકોર કરવાનું જે કામ છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરે છે. તો આમાં જ આગળ જોઈએ તો કે ધંધો રોજગારની જ્યારે વાત આવે એ ન કરવા પડે લાચારીને કારણે કોઈ માણસને કે જેની ઉંમર અથવા શારીરિક શક્તિ માટે નુકસાનકારક હોય. ઘણીવાર એકદમ નાની ઉંમરના બાળકો હોય તો આપણને પાણીપુરીની લારી ઉપર અથવા તો ગોલા વેચતા હોય, જેની ઉંમર ભણવાની છે, જેની ઉંમર રમતગમતની પ્રવૃત્તિ કરવાની છે, તો એ ઉંમરે એ બાળક બીજું જ પ્રકારનું કાર્ય ભારેખમ કરતો જોવા મળે છે, બાળમજૂરી કરતો જોવા મળે છે. એ ન થવું જોઈએ. એટલે એના સ્વાસ્થ્યને નુકસાન થાય એવા પ્રકારનું પરાણે એની પાસે કોઈ પણ પ્રકારનું કામ લેવું જોઈએ નહીં, લાચારીને કારણે. કે આજે ગરીબી છે, 5-7 બાળક છે તો શું કરશું ભરણ પોષણ માટે, તો ભીખ માંગવા માટે મોકલે બાળકને. તો આ લાચારીને કારણે એણે કરવું પડે છે. પણ એણે સમજવું પડશે કે વસ્તી નિયંત્રણ મારે કરવું હશે તો મારે કુટુંબ નિયોજન અપનાવવું પડશે. તો આ જે સમજ છે, આખી પ્રાથમિક સમજ, પાયાની સમજ, ત્યાં એકચ્યુઅલ શિક્ષણ મારી દ્રષ્ટિએ તો એ જ છે કે જે માણસને માણસ તરીકે સમાજના દાયરાઓમાં ભવિષ્યની બાબતોને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં કઈ રીતે આપણે જીવી શકીએ સારી રીતે. સંઘર્ષો તો છે જીવનમાં, પણ એ સંઘર્ષોમાં પણ આગળ કઈ રીતે વધી શકીએ એ આપણને શીખવા મળે, એ ઘણું બધું અગત્યનું છે. નેક્સ્ટ આપણે જોઈએ બાળકોને મુક્ત અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં પોતાનો વિકાસ કરવાની સગવડની તકો ઉપલબ્ધ થાય. બાળકો અને કિશોરોને શોષણની સામે રક્ષણ પૂરું પાડવામાં આવે, તેમનો નૈતિક અને આર્થિક ત્યાગ સામેના રક્ષણ આપવામાં આવે. બાળકોને નીતિમત્તાનું વાતાવરણ મળે, એક આર્થિક સુરક્ષાનો ભાવ મળે, બહુ જરૂરી છે. કેટલા બાળકો આજે તમારી મારી નજર સામે એવા હશે કે જે ક્વોલિફાઈડ હોય, ટેલેન્ટેડ હોય, એ ક્યાં બીજી પ્રવૃત્તિઓમાં ખૂબ આગળ વધી શકે એવા હોય, પણ એની પરિસ્થિતિ એવી છે કે એ નથી કરી શકતા. તો એની માટે એવા પ્રકારના બાળકો માટે સરકારે, રાજ્યએ કંઈક વિચાર કરવો પડે, એ દિશામાં કંઈક એણે આગળ કરવું પડે. એટલે આ આદર્શરૂપ 6 બાબતો રજૂ કરવામાં આવેલી છે ભારતીય બંધારણમાં, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. હવે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેવા કેવા પ્રકારના છે, કેવી કેવી કલમોમાં આપવામાં આવેલા છે, એની આપણે જો વિગતવાર ચર્ચા કરીએ તો સમાન તકોના આધાર પર સૌને ન્યાય સુલભ બને એ માટે રાજ્યએ નિઃશુલ્ક કાનૂની મદદ અથવા અન્ય રીતે એવા ઉપાયો યોજવા જોઈએ એવું આ નીતિદર્શક સિદ્ધાંતો કહે છે કે સમાન રીતે તક મળે બધાને, સુલભ મળે. પછી હવે ન્યાય સુલભ મળે એનો મતલબ એમ થાય કે ન્યાય તમને સરળતાથી મળે. જ્યારે તમને અન્યાય થાય છે ત્યારે એ અન્યાયનો સામનો કરવા માટે તમારે આર્થિક રીતે ઘસારો ખૂબ સહન કરવો પડે કે જે તમારી ક્ષમતા બહારનો છે. આખી સિસ્ટમ એટલી ગૂંચવાડાવાળી હોય કે જેથી ખૂબ સમય માંગી લે છે. તો એવા પ્રકારનું વાતાવરણ કરતાં ન્યાય ઝડપથી મળે. લોક અદાલત છે તો એમાં ન્યાય ઝડપથી મળે છે. સ્થાનિક અદાલતોમાં આપણે
સ્થાનિક વિસ્તારમાં આપણે જાણતા જોઈએ છીએ, આ બધી બાબતોથી આપણે પરિચિત છીએ. તો આ વ્યવસ્થા ઊભી કરવી પડશે ધીમે ધીમે ન્યાયને સુલભ કરવા માટે. નાગરિકોને ન્યાય પ્રાપ્ત કરવામાં અવરોધ નડે છે એવું ન લાગવું જોઈએ. ઘણીવાર આપણને એવું લાગે કે ન્યાયની પ્રોસેસ છે આખી ન્યાયતંત્રની એ ખૂબ અટપટી છે, ખૂબ લાંબી છે, ખૂબ સમય માંગી લે, ખૂબ ધીરજ માંગી લેવી હોય છે. તો ન્યાય મળે ત્યાં સુધીમાં ઘણો બધો સમય નીકળી ગયો હોય છે કે જે મળવા છતાં પણ એક સમય માણસને એવું ફીલ કરાવે કે શું ફરક પડ્યો. તો ન્યાયની ગતિની ઝડપ પણ થોડીક મર્યાદા, એની સમય મર્યાદા પણ થોડીક વધારે ન ખેંચાતા ટૂંકા સમયમાં ઝડપથી ન્યાય મળે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. બીજો મુદ્દો છે ગ્રામ પંચાયતોની રચના કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સૂચન છે, પણ આપ સૌને ખ્યાલ છે જ કે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સાલમાં જુદા જુદા કાનૂનો હેઠળ આપણે લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો સ્વીકાર કરેલો છે. ગુજરાતમાં પણ સ્થાનિક પ્રશાસનની સરકારનો આપણે સ્વીકાર કરેલો છે કે જેમાં ખાસ કરીને આપણે ત્રિસ્તરીય માળખું મોટાભાગના રાજ્યોએ અપનાવેલું છે. બળવંતરાય મહેતા કમિટીની જે ભલામણ હતી એ ભલામણને ધ્યાનમાં રાખીને કે જેમાં 3 પ્રકારના લેયર્સ બતાવવામાં આવેલા છે, સ્ટેજ 3 પ્રકારના જે સ્તર બતાવવામાં આવેલા છે. તો એમાં સૌથી પાયાનું એકમ જે છે એ ગ્રામ પંચાયત છે, ત્યારબાદ તાલુકા પંચાયત છે અને પછી જિલ્લા પંચાયત છે. તો જે આ પાયાના એકમમાં રહેલું છે ગ્રામ પંચાયત, એની રચના કરવી જોઈએ, એકચ્યુઅલમાં એને કાર્યાન્વિત કરવી જોઈએ. એની બેઠકોને, એની ચર્ચાઓને, એની ગતિવિધિઓને, એની કાર્ય પદ્ધતિઓને, એના આયોજનને, એના અમલીકરણને. કેટલીક વાર કેટલીક વસ્તુ કાગળ ઉપર જ હોય છે માત્ર વિદ્યાર્થી મિત્રો. તો એમ ન થતાં વાસ્તવમાં ગ્રામ પંચાયતની રચના થાય અને સ્થાનિક પ્રશાસનના એકમ તરીકે તેઓ અસરકારક ભૂમિકા ભજવી શકે. શિક્ષક તો બધા હોય, પણ અસરકારક શિક્ષક કયો, કેટલા, મર્યાદિત. અસરકારક નેતાઓ કેટલા, અસરકારક સહનેતાઓ એટલે માત્ર રાજકીય નેતાઓના સંદર્ભમાં ન વિચારશો. સમાજના વિદ્વજનો છે, કોઈ પણ ક્ષેત્રના એ નેતાઓ છે, આગેવાનો છે. તો આ એની અસરકારકતા બહુ અગત્યની છે કે ગ્રામ પંચાયતો અસરકારક હોવી જોઈએ. લોકોને એની માટે એક દ્રઢ વિશ્વાસ એના મનમાં ઊભો થયેલો હોવો જોઈએ અને તો જ એ અસરકારક રીતે કામ કરી શકશે. હવે એ કરવું હશે તો એને જરૂરી સત્તાઓ અને અધિકારો એને આપવા જોઈશે. માત્ર તમે કોઈ વ્યક્તિને એમ કહો કે તારે સાયકલ ચલાવવાની છે, ડ્રાઇવિંગ કરવાનું છે, પણ તારા હાથ અમે બાંધી દેશું, તો એ વ્યક્તિ ડ્રાઇવિંગ કેવી રીતે કરશે? જો તમારે સ્થાનિક પ્રશાસનની સરકારને કાર્ય સોંપવા છે, એ પ્રમાણે ઇનપુટ આઉટપુટ જોઈએ છે તમારે, તો તમારે એમને જવાબદારી આપો છો તો સાથે સત્તા પણ આપવી પડશે અને તો જ એની અસરકારકતામાં આપણે વધારો કરી શકશું. પંચાયતી રાજને જે કેટલાક પ્રશ્નો નડે છે, લોકલ સેલ્ફ ગવર્મેન્ટને જે પ્રશ્નો નડે છે, એના આધારે એના નિચોડ સ્વરૂપે એવું કહી શકીએ કે સત્તા અને જવાબદારી વગર એની અસરકારકતામાં વધારો થઈ શકશે નહીં. નંબર 3 છે કામ મેળવવાનો હક. આમાં કેટલાક માપદંડો મૂકવામાં આવેલા છે કે ભાઈ માણસને કામ મેળવવાનો હક છે, એને કામ મળવું જોઈએ. ઘણીવાર શિક્ષિત લોકો ગ્રેજ્યુએટ હોય પણ કશું એને કામ ન મળતું હોય તો એમાં એનો શું વાંક છે? એની રોજીરોટીનું સર્જન આપણે સરકાર કે દેશ નથી કરી શકતો તો એમાં એની શું વાંક, એની શું ભૂલ છે? તો સરકાર અને સિસ્ટમ પણ એવું કહે છે કે અમે શું કરી શકીએ એટલું તો પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યાંક એવો મધ્યસ્થી ઉકેલ લાવવો જોઈએ કે લોકોને ભાઈ કામ કરવાનો અધિકાર છે, એને એની ક્ષમતા મુજબનું કામ મળવું જોઈએ, કામના પ્રમાણમાં એને વેતન મળવું જોઈએ, જેથી એનું રોજિંદુ જીવન એ સરળતાથી જીવી શકે. શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. જો કે આમાં કેટલાક અધિકારો વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે મૂળભૂત અધિકારોમાં એક યા બીજી રીતે એનો આપણને ઝાંખી જોવા મળે છે અને માનો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે આવેલો છે એમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકારનો ઉલ્લેખ છે કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ.
બેરોજગારીની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ભારતમાં શિક્ષિતોની બેરોજગારી સૌથી વધારે વધતી જાય છે. શિક્ષિત લોકો વધારે ને વધારે બેરોજગાર થતા જાય છે. તો એની રોજીરોટીનું સર્જન થાય એ પણ સૂચન આમાં કરવામાં આવેલું છે. ઘટપણ હોય કે માંદગી હોય કે અપંગ અવસ્થા હોય અથવા એવા કોઈ મુશ્કેલ સંજોગ હોય તો એમાં મદદ મેળવવાનો હક પણ લોકોને હોવો જોઈએ કે એના કપરા સંજોગોમાં કોઈ એને હેલ્પ કરે, મદદ કરે. જોકે કેટલીક વાર આપણને આ નીતિદર્શક એકચ્યુઅલમાં નીતિદર્શક જ લાગે, આદર્શ જ લાગે, પણ ક્યાંક બહુ હકારાત્મક થવાની પણ જરૂર નથી અને સામા પક્ષે નકારાત્મક રહેવાની પણ જરૂર નથી. દરેક વસ્તુ કાગળ ઉપર આપી દેવાથી કંઈ થઈ નથી જતી. છેલ્લે તો હું અને તમે જ આ નીતિદર્શક સિદ્ધાંતોને વધારે ને વધારે અમલમાં મૂકી શકીએ છીએ. કારણ કે મારા અને તમારા પક્ષે એક નાગરિક તરીકે મારા અને તમારા પક્ષે આપણી જવાબદારીઓ ત્યાં વધી જાય છે. ત્યારબાદ છે કામની માનવીય અને ન્યાયી પરિસ્થિતિનું નિર્માણ કરવું. સ્ત્રીઓ માટે પ્રસૂતિ સમયે રાહત આપવાનો ઉપાયો યોજવા. હવે આ નીતિદર્શક સિદ્ધાંતોમાં આટલું તો કહી દીધું, પણ એના આધારે તમે જોજો જુદી જુદી સરકારો પ્રસૂતિ સમયગાળા દરમિયાન એમાં કામ કરતી વર્કિંગ વુમન માટેના કેટલાક કાયદાઓ આપણે બનાવેલા જ છે. બંધારણીય રીતે, કાનૂની રીતે આપણને લાગુ પડે છે. આ ઉપરાંત મેક્ઝિમમ આપણે કેટલો લાભ આપી શકીએ. જે મહિલાઓ વર્કિંગ વુમન નથી આમ છતાં એને વધારે ને વધારે આપણે કઈ રીતે એને એના એ સમયગાળામાં મદદ કરી શકીએ સિસ્ટમમાં, એના પણ ઉપાયો પ્રયોજવા જોઈએ. એટલે કામની પરિસ્થિતિઓના સમયે એની માનવીયતા આપણે જાળવવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ છે કાયદા અથવા આર્થિક સંગઠન અથવા અન્ય કોઈ રીતે બધા જ કામદારો કૃષિ, ઔદ્યોગિક વગેરેને કામ પૂરું પાડવું, તેમને પોતાનો નિર્વાહ ચાલી શકે એટલું વેતન આપવું, સારું જીવન સ્તર ભોગવી શકે એવી પરિસ્થિતિઓ ઊભી કરવી, ફુરસદનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તેવી સામાજિક અને સાંસ્કૃતિક તકો પૂરી પાડવી, તેમાં પણ ખાસ કરીને ગ્રામોદ્યોગને વ્યક્તિગત અથવા સહકારી ધોરણે વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યની બાબત છે, ખૂબ પાયાની બાબત છે. ઘણીવાર કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ, કૃષિ પ્રત્યે આપણે ઘણીવાર બેદરકાર બન્યા છીએ, તો એને પણ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સારી રીતે ઢંઢોળે છે. આપણા પહેલાંના જે ગ્રામોદ્યોગ હતા, નાના નાના ઉદ્યોગો હતા, લઘુ ઉદ્યોગ હતા, એને ફરી આપણે કાર્યાન્વિત કરવાની જરૂર છે. ફરીવાર આપણે એને બઢાવો આપવાની જરૂર છે. એનો મતલબ એવો નથી કે આપણે આધુનિક ટેકનોલોજી સાથે ન ચાલીએ, આધુનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ ન કરીએ, પણ ક્યાંક જે જૂની વ્યવસ્થામાં જે સારું પડેલું છે એને આપણે ફરી કન્ટિન્યુ કરીએ એવું પણ દિશા સૂચન ક્યાંક કોઈક રીતે આ નીતિદર્શક સિદ્ધાંતોમાં જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ યોગ્ય કાયદા દ્વારા અથવા અન્ય રીતે ઔદ્યોગિક સાહસો પ્રતિષ્ઠાનો સંચાલનમાં કામદારોની ભાગીદારીની સુનિશ્ચિત કરવાના ઉપાયો હાથ ધરવા જોઈએ. એટલે આ પણ એક અગત્યનો મુદ્દો બની રહે છે. ત્યારબાદ નેક્સ્ટ છે ભારત સમગ્ર વિસ્તારમાં નાગરિક માટે એક સરખો દીવાની કાનૂન સ્થાપવાનો રાજ્યનો પ્રયાસ રહેશે એ પ્રકારે વાતાવરણ ઊભું કરવું જોઈએ. બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષની અંદર 14 વર્ષથી નીચેની વય ધરાવતા તમામ બાળકોને ફરજિયાત અને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો રાજ્ય પ્રયાસ કરશે. એટલે આ જે તે સમયે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારની આ વાત છે કે એ બંધારણ ઘડાયું ને એના અમલના 10 જ વર્ષ પછી આ પ્રકારનો નિર્ણય લેવાશે. આપણે બહુ થોડોક પછીથી લીધો નિર્ણય, એ વ્યવહારની વાત છે, પણ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ તો આ બહુ સમય પહેલાં આવું સૂચન કરેલું છે બંધારણમાં. સમાજના જે નબળા વિભાગો છે આર્થિક રીતે, સામાજિક રીતે, તો ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ છે, તો એમની શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ માટે, એમના ઉત્કર્ષ માટેની ખાસ વિશિષ્ટ જોગવાઈઓ હોવી જોઈએ. અને એમ જ નહીં, એના શોષણ જે થાય છે એની સામે રક્ષણ પૂરું પાડવાનું પણ ધ્યાન રાજ્યએ રાખવું જોઈએ. જો કે આપ સૌને ખ્યાલ હશે જ કે વર્તમાન સમયમાં પણ અને આપણું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે પણ કેટલીક પ્રકારની અનામતો એમને આપવામાં આવેલી છે.
અને એમના સર્વોત્તમ વિકાસ માટે શૈક્ષણિક લાભો, નોકરીના લાભો અને અન્ય જગ્યાએ પદોન્નતિના લાભો એમને આપવામાં આવે છે. અને સામાજિક સમરસતા માટે બધા એક સમાન રીતે જીવી શકે એ માટેનું વાતાવરણ પૂરું પાડવા માટેના તમામ પ્રયત્ન આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ છે લોકોના આરોગ્ય અને તંદુરસ્તીને લગતી બાબત છે કે સૌથી અગત્યની બાબત છે લોકોની તંદુરસ્તી. કોઈ પણ સંજોગોમાં લોકોની સ્વાસ્થ્ય જળવાવું જોઈએ અને એટલા માટે જ રાજ્યએ એવા પ્રયત્ન કરવા જોઈએ કે કોઈ પણ પ્રકારના પદાર્થો, કેફી પદાર્થો હોય, માદક પીણા હોય તો એનો પ્રતિબંધ મૂકવો એ રાજ્યના દાયરામાં આવે છે. દાખલા તરીકે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ગુજરાત છે તો ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અન્ય રાજ્યમાં કદાચ એ નથી, ક્યાંક કોઈક રાજ્યમાં હશે પણ ખરા કદાચ. તો જ્યારે આપણે ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ છીએ તો એણે એ રાજ્યનીતિના ડાયરેક્શનને ફોલો કરવાનો પ્રયત્ન કર્યો છે દારૂ પ્રતિબંધી કરીને. તો આ રીતે આ રાજ્યનીતિના માર્ગદર્શકનો સીધો તમે બેઠો પોર્શન અમલમાં ન મૂકો તો કંઈ નહીં, પણ એને મોડિફાઈ કરીને તમારી સિસ્ટમમાં એને થોડોક વળાંક આપીને તમે શક્ય એટલો કઈ રીતે એને અમલમાં મૂકીને લોકોને ન્યાય આપી શકો અથવા લોકોનો વિકાસ થાય એવા પ્રયત્ન કરી શકો, એ પણ આપણે પ્રેક્ટિકલમાં એનો વિચાર કરવો જરૂરી છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ કૃષિ અને પશુપાલનના સંદર્ભમાં પણ ડાયરેક્શન આપવામાં આવેલું છે કે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી એ થવું જોઈએ. પછી એ પશુપાલનને લગતી એમના જાતિ પ્રજાતિઓ એમનામાંથી આપણે કઈ રીતે સંસ્કરણ કરીને એનું આપણે દૂધનું ઉત્પાદન વધારી શકીએ, ખેતીમાં આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને વધારે ને વધારે કઈ રીતે લાભ લઈ શકીએ, એની ફળદ્રુપતા વધારી શકીએ, ઉત્પાદન વધારી શકીએ. તો આ બધા જ બાબતોમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ ડાયરેક્શન પૂરું પાડ્યું છે. સમયાંતરે રાજ્ય સરકારો દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અમુક પ્રકારની યોજનાઓ કરીને અથવા તો અમુક મેળાવડા કરીને અથવા તો અમુક પ્રકારના કાર્યક્રમો દ્વારા ખેડૂતોને આવા માર્ગદર્શનો આપવામાં આવતા હોય છે. પર્યાવરણનું રક્ષણ એ પણ અગત્યનો મુદ્દો અહીંયા બને છે, કારણ કે સમગ્ર જીવસૃષ્ટિમાં વન્યજીવોનું રક્ષણ કરવું અને પર્યાવરણનું રક્ષણ કરવું આ બે સૌથી પાયાની આવશ્યકતાઓ છે. અને એ બેનું રક્ષણ જો નહીં થાય તો મારું અને તમારું રક્ષણનો સૌથી મોટો પ્રશ્ન અને પડકાર, મારા અને તમારા રક્ષણની વાત એટલે આપણા અસ્તિત્વના પડકાર સુધી એ વાત આપણને લઈ જશે ત્યાં સુધી. એટલે પર્યાવરણનું જે પ્રદૂષણ છે એ વધતું જાય છે, નુકસાન વધતું જાય છે. એને ડામવા માટે, એને નાથવા માટેના શક્ય એટલા તમામ પ્રયત્નો હાથ ધરવા જોઈએ. માત્ર નાના વૃક્ષો છોડવાઓ વાવી દેવાથી વાત પતી નથી જતી, પરંતુ આપણે કેટલું બધું અવાજનું પ્રદૂષણ છે, જમીનનું પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ છે. તો આવા વિવિધ પ્રકારના પ્રદૂષણો ઉપર નિયંત્રણ મૂકીને પર્યાવરણને આપણે એકંદરે કઈ રીતે જાળવી શકીએ એના પણ ડાયરેક્શન આમાં આપેલું જોવા મળે છે. સરકાર સમયાંતરે જુદા જુદા કાર્યક્રમો દ્વારા એનો પ્રચાર અને પ્રસાર કરતી હોય છે. કળાત્મક અને ઐતિહાસિક મહત્વના હોય એવા સ્મારકો કે સ્થળ હોય કે એમનું રક્ષણ કરવાનો એ પ્રયાસ કરશે. જો આ પણ એક અગત્યનો મુદ્દો છે કે દરેક વિસ્તારની કેટલીક એક ચોક્કસ ખાસિયત હશે, એનું કોઈક જોવાલાયક સ્થળ હશે, ઐતિહાસિક સ્મારક હશે, એ વિસ્તારના વિકાસમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું કોન્ટ્રીબ્યુશન હશે. તો એનું જે સમાધિ છે, સ્મારક છે, એની ભવ્યતા છે, એનું જે આખું બિલ્ડિંગ છે એનું જતન કરવું, એનું રક્ષણ કરવું, એનું સંવર્ધન કરવું એ પણ જરૂરી છે. કારણ કે જે માણસ પોતાનો ઇતિહાસ ભૂલે છે ને એ ભવિષ્યની ઇમારત ક્યારેય ચણી શકતો નથી. જો ભવિષ્ય આપણે આપણું ઉજ્જવળ કરવું હશે, વધારે સારી રીતે આપણે આપણી ઇમારતોને આગળ વધારવી હશે, વધારે સારી સફળતાઓ પ્રાપ્ત કરવી હશે, તો આપણે હંમેશા આપણો ભવ્ય, સારો કે ખરાબ જે પણ હતો એ આપણો ઇતિહાસ આપણે યાદ રાખવો પડશે. કારણ કે આજનું વર્તમાન એ આવતીકાલનો ઇતિહાસ છે.
રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાનો પ્રયત્ન કરશે. એ તો બહુ સ્વાભાવિક વાત છે કે મોન્ટેસ્કનો સત્તા વિશ્લેષણનો સિદ્ધાંતથી આપણે સૌ પરિચિત છીએ કે જેમાં સરકારની ત્રણેય શાખાઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેય એકબીજાથી એકદમ સ્વતંત્ર છે. સંસદીય સરકારમાં ધારાસભા અને કારોબારી એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ ન્યાયતંત્રને તો એમાં અલગ જ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આખા જ આ વિડીયો લેક્ચરમાં આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જે સમજ પ્રાપ્ત કરી એને ઇન શોર્ટમાં ફટાફટ આપણે જો ફાસ્ટ ન્યૂઝ તરીકે ફાસ્ટમાં આપણે જો જોઈ લઈએ તો મૂળભૂત હકોના રક્ષણ પાછળ કાનૂની પીઠબળ જોવા મળે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાછળ કાનૂની પીઠબળ નથી. એટલે જો એનો અમલ ન થાય તો તમે અદાલતમાં જઈને ન્યાય માંગી શકતા નથી. નંબર 2, સરકાર માટે તેનો અમલ કરવો ફરજિયાત નથી. સરકારની મનમાની ઉપર ડિપેન્ડ છે, કારણ કે સરકારની પ્રાયોરિટીના જે કામ છે કે બંધારણ અનુસાર એને જે કરવાનું છે એ તો કરવાનું જ છે. એ કરવા ઉપરાંત જો એને સમય રહે છે, અનુકૂળતાઓ છે, સંસાધનો હોય છે, તો એ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર અમલ કરવાનો પ્રયત્ન કરી શકશે. આ સિદ્ધાંતો સરકારને માર્ગદર્શન આપે છે. એ દીવાદાંડી સમાન છે સરકાર માટે, રાજ્ય માટે. નંબર 4, આ સિદ્ધાંતો દીવાદાંડી સમાન છે. હવે આવે છે સ્વાધ્યાયની વારી. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે હું તમને કેટલાક ઓબ્જેક્ટિવ પૂછીશ. અહીંયા મેં કેટલાક ખરા ખોટા આપેલા છે. જો તમે આખું જ વ્યાખ્યાન બરાબર સાંભળ્યું હશે તો આ ખરા ખોટાનો જવાબ પણ તમે સારી રીતે આપી શકશો. નંબર 1, રાજ્યનીતિના સિદ્ધાંતોના અમલ પાછળ કાનૂની પીઠબળ છે. આ વિધાન સાચું છે કે ખોટું એ જણાવો. નંબર 2, રાજ્યનીતિના સિદ્ધાંતોનો સરકાર માટે અમલ કરવો ફરજિયાત નથી. અહીંયા મેં ઓપ્શન તમારી સક્રિયતા અને તમારું રસ રુચિ વધે એ માટે મેં પહેલાં જવાબથી શરૂઆત કરેલી છે. પ્રશ્ન છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કઈ કલમમાં ડેશ છે, મીન્સ એમ. તેના ઓપ્શન છે: A કલમ 36 થી 51, કલમ B 19 થી 22, કલમ C 29 થી 30 અને કલમ 25 થી 28. આ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કેટલાક લોંગ ક્વેશ્ચન આપેલો છે. પરીક્ષાલક્ષી પણ આપણે કેટલું ધ્યાન રાખવાનું હોય છે કે પરીક્ષામાં તમને આ ટોપિકમાંથી કઈ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે, કે ભારતીય બંધારણમાં આપવામાં આવેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિગતવાર તમે સમજાવો. તમને એવો લોંગ ક્વેશ્ચન પૂછાય તો આખા જ મેં જે સિદ્ધાંતો તમને સમજાવ્યા એનું વિગતવાર તમારે વર્ણન કરવાનું રહેશે, કે જેમાં આર્થિક બાબતો, સામાજિક બાબતો, ગૃહનીતિને લગતી બાબતો, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લગતી બાબતો, તમામ વર્ગોનું કલ્યાણ, તમામ વર્ગોનો વિકાસ અને આ હેતુથી આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે એનું તમારે વિગતવાર એમાં વર્ણન કરવાનું રહેશે. અહીંયા મેં કેટલીક સંદર્ભ સૂચિ પણ આપેલી છે તમારા વિશેષ વંચન માટે. તમે આ સંદર્ભ પુસ્તકનો પણ ઉપયોગ કરી શકશો. તો વિદ્યાર્થીઓ, આજે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરી. હું આશા રાખું કે હું જે સમજાવવા માંગતી હતી તમને આ ટોપિકના સંદર્ભમાં એ તમે સારી રીતે સમજી શક્યા હશો. ફરી વાર મળીશું રાજ્યશાસ્ત્ર વિષયમાં કોઈ નવા જ ટોપિક ઉપર અભ્યાસ કરવા અર્થે. જય ભારત. સ્વાધ્યાયઃ